નમસ્કાર માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 14 જૂન 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતવાસીઓ તૈયાર રહેજો વરસાદ માટે. આગામી 20 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે. પ્રથમ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય પૂર્વના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના, ક્યાંક વાવણીલાયક વરસાદો પણ જોવા મળશે. તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે. સાથે જ ચોમાસું ગુજરાતની અંદર હવે ટૂંક સમયમાં પહોંચે તેવી સંભાવના. વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયોને લાઈક આપીને શેર કરી દેજો. મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાતવાસીઓ આજથી તૈયાર રહેજો, કારણ કે સિસ્ટમની અસર ગુજરાતમાં ગઈકાલના રોજથી જોવા મળી રહી છે. આગામી દિવસની અંદર વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં આજથી વધારો જોવા મળી શકે છે. આજે 14 જૂન દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે. ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળશે. તોફાની પવન જોવા મળી શકે છે. ગાજવીજનું પ્રમાણ પણ આજથી જોવા મળે તેવી શક્યતા. આ વરસાદી રાઉન્ડ મિત્રો 22 તારીખ સુધી યથાવત જોવા મળશે. ત્યારબાદ મિત્રો ફરીવાર ગુજરાતની અંદર વરસાદી રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. આજની મિત્રો વાત કરીએ તો વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, માંડવી, રાજકોટ તેમજ બોટાદ અને સુરેન્દ્રનગરના પણ અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. એ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર, વડોદરા છે, નર્મદા જિલ્લો, દાહોદ આસપાસના ભાગો, સુરત, વલસાડ, વાપી, કપરાડા, બારડોલી, લીલીમોરા, વાસંદા, નવસારી સહિતના ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિવાય મિત્રો દાહોદ, ગોધરા છે, આણંદ, નડિયાદ, અમદાવાદના ભાગો હોઈ શકે છે. તેમજ પંચમહાલ, મહીસાગર, બનાસકાંઠા અને અરવલ્લી આ ભાગોની અંદર આજે વરસાદ પડે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. આગામી દિવસોની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે. તેમજ મિત્રો વિસ્તારમાં પણ વધારો જોવા મળી શકે છે. હાલની અપડેટ પ્રમાણે ગુજરાતના ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ઘણા ભાગોની અંદર વાવણીલાયક સારા વરસાદ પણ થશે. 15 તારીખની મિત્રો વાત કરીએ તો વિસ્તારોમાં વધારો થઈ શકે છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ આ ભાગોની અંદર બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીનો સમાવેશ જોવા મળી રહ્યો છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, વાપી, કપરાડા, વાની, લીલીમોરા, વાસંદા, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા એ વિસ્તાર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર જઈ રહ્યું છે. આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાત, બનાસકાંઠા અને મહેસાણા કડી ભાગોની અંદર પણ 15 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. આગામી દિવસની અંદર મિત્રો વરસાદની તીવ્રતા વધી ખાસ કરીને સિસ્ટમનો ઘેરાવ ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતમાં જોર વધે તેવી શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વધારો જોવા મળશે. 16 તારીખથી ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદનું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. ચોમાસાની મિત્રો એન્ટ્રી 18 અથવા તો 19 જૂન આસપાસ જોવા મળશે, કારણ કે અરબ સાગરની અંદર એક સિસ્ટમ બનવાની છે, જેના કારણે આ સિસ્ટમ બન્યા બાદ આગળ વધશે ગુજરાત સુધી, જેના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી હાલ સંભાવના જણાઈ રહી છે. ગુજરાતવાસીઓ ચોમાસા માટે પણ તૈયાર રહેજો. ચોમાસું ટૂંક સમયની અંદર ગુજરાત પહોંચે તેવા પડઘમ જોવા મળી રહ્યા છે. 16 તારીખે પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલના તબક્કે ગુજરાતના અનેક ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદનું અનુમાન આ દિવસો દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની જોર વધુ જોવા મળશે. 17 તારીખ દરમિયાન પણ મિત્રો સૌરાષ્ટ્રના ભાગો, જેમાં પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર આ ભાગો, દ્વારકા તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, મોરબી સાઈડની અંદર પણ ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, તેમજ દાહોદ, ગોધરા, સુરત, વલસાડ, નવસારી, તાપી,